જય જિનેન્દ્ર. બીજું પાપસ્થાનક છે મૃષાવાદ. જુઠ્ઠું બોલીને જે કર્મબંધન થાય છે તેને મૃષાવાદ કહેવાય છે. વાતે વાતે જુઠ્ઠું બોલવું, ન જેવા કારણોસર જુઠ્ઠું બોલવું, ઇમ્પ્રેશન બનાવવા માટે અથવા ડરથી જુઠ્ઠું બોલવું એટલું જ મૃષાવાદ નથી. વાતને મીઠું મરચું ભભરાવીને કહેવી અથવા મોડી કરીને કહેવી એ પણ મૃષાવાદ છે. અને અહમને કારણે વાતને ફેરવી તોડીને કહેવી એ પણ મૃષાવાદ છે. તે ઉપરાંત ધ્રાસકો પડે તેવું, સરપ્રાઈઝ શોક લાગે તેવું બોલવું, એકનું રહસ્ય રાજ બીજા કોઈને કહેવું, ખોટી સલાહ કે ખોટો ઉપદેશ ઈર્ષાથી કે મોહથી આપવો, ખોટા બિલ અથવા દસ્તાવેજ લખવા, ધંધામાં અથવા બીજે ખોટા માપતોલ કરવા એ પણ મૃષાવાદના કારણો છે. તો આજે આપણે નક્કી કરીએ કે એક તો જેટલું બને એટલું જુઠ્ઠું ઓછું બોલશું, અને બીજું અત્યાર સુધી જેટલા પણ મૃષાવાદના પાપ થયા છે તેની આલોચના કરીએ. બે હાથ જોડી મનથી અને ભાવથી અનાદિકાળથી મારા જીવે નાનું કે મોટું અસત્ય ઉચ્ચારણ કર્યું હોય તેનું મન વચન કાયાથી તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. તેવા મારા પાપાત્માને નિંદું છું, ગરવું છું. તે મારા મૃષાવાદ પાપાત્માને નિશલ્ય થઈને વોસીરાવું છું.